બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી શંભુ, જય શ્રી કૃષ્ણ. તો ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. બ્રેકફાસ્ટ લઈ લીધું છે, હવે ટાઈમ થઈ ગયો છે અંજુભાઈના ફ્રેન્ડશીપ બેલ્ટ આવવાનું, પણ એની પહેલાં એક જગ્યાએ આપણે જવાનું છે. સીતારામ પપ્પા, કેમ છે તબિયત પાણી? સારા છે ને? ચાલો, પપ્પાના તબિયત પાણી સારા છે ને ફર્સ્ટ ક્લાસ. પપ્પા સાથે બેસીને આરામ કરી રહ્યા છે. મેડમ લાગી ગયા છે એમના કામમાં. ઓહો મેડમજી, ટાઇલ્સ ઘસાઈ જશે. બસ બસ બસ, ઓ બસ. ઘસી ઘસીને પૂરું કરી નાખશે મેડમજી. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ ગુંજન દેવ, સીતારામ, હર હર મહાદેવ. કલાકુંજ મંદિર, હું ને યંશુ ભગવાનના દર્શન કરવા અને હિંડોળાના દર્શન કરવા. તો
ચલો ભાઈ જુઓ, આખું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે અને જોરદાર ડેકોરેશન છે. ભક્તો હિંડોળાના દર્શન કરવા ઉમટી પડ્યા છે. ચાલો હવે આ તરફથી એક્ઝિટ લઈ લઈએ આપણે. હવે ઘનશ્યામ મહારાજ અહીંયા મંદિરની અંદર પણ ઝૂલો ઝૂલી રહ્યા છે. જય ઘનશ્યામ મહારાજ. આપણે પણ ઝૂલો ઝૂલાવી દઈએ. હું ને યંશુ હવે જઈ રહ્યા છીએ યંશુભાઈના ફ્રેન્ડશિપ બેલ્ટ લેવા. બરાબર જવું છે ને? જોઈશે? એમને એમ નહીં ચાલે? નહીં ચાલે ભાઈ. ચાલો તો મળીએ છીએ પાછા ફ્રેન્ડશિપ બેલ્ટ લેવા જઈએ ત્યાં. કાનાજીના વાઘા લેવા આવી ગયા છીએ કેમ કે જન્માષ્ટમી નજીક આવી રહી છે. જો હિંડોળા પણ ઘણા બધા છે, કાનાજી પણ છે અને ફર્સ્ટ ક્લાસ બહુ બધા વાઘા પણ છે. મેડમ રહી રહ્યા છે વાઘા. જકાત નાકામાં છે જો બહુ બધી લાઈનમાં દુકાનો છે. અહીંયા વાઘા લેવા આવી ગયા છીએ. મેડમને એક વાઘા તો પસંદ આવ્યા છે. લાલાજી માટે ગઈ ફેરી પણ અહીંયાથી જ લીધેલા. આ ફેરી પણ મસ્ત વાઘા છે, મસ્ત ગ્રે કલર. ગ્રે કલર શું સરસ છે. 855 રૂપિયા છે વાઘાના. પણ વાઘા જોરદાર વાઘા છે. આવો ગ્રે કલર ક્યારેય લીધો જ નથી. આવો ગ્રે કલર તો ક્યારેય લીધો જ નથી. સેમ મસ્ત વાઘા છે હે ને? ગ્રે જ મસ્ત લાગે છે મેડમ. હે જીના ઝૂલા પણ આવી ગયા છે જુઓ. નાના મોટા દરેક સાઈઝના ઝૂલા છે.
બોલો મેડમ. પર્પલ છે, વ્હાઈટ છે. પેલા જો એ વ્હાઈટ છે નહીં સ્કાય બ્લુ. શું કે? ચાલો વાઘા લઈ લઈએ પેલા, પછી મળીએ પાછા. આ પાઘડી છે, મુક્ત પાઘડી માથે. ઘરે આવીને ડિનર પણ લઈ લીધું છે, બરાબર છે. અને થોડી આજે છે માધવી કાચરિયાની ઇવેન્ટ છે આજે, પણ બેસવું છે બહુ દૂર છે ને ટાઈમિંગ બહુ સેટ થાય એવો હતો નહીં, કેમ કે 7 થી 10 નો ટાઈમ હતો. હવે આપણે ડિનર જ 8 વાગ્યા 8:30 તો આપણે ડિનર લઈએ છીએ, 8:30 જેવું જોયું છે. અત્યારે ડિનર લઈને બેસવું જોઈએ તો બહુ લેટ થઈ જાય રિટર્ન આવતા, તો આપણે ગયા નથી ત્યાં. તો ચાલો જોડાયેલા રહેજો, જોઈએ છે તમારી માટે કંઈક હજુ નવું કંઈક કરી શકીએ. તો સવારમાં તો આપણે ગયેલા હિંડોળાના દર્શન કરવા, ભાઈ જોરદાર આયોજન છે, જોરદાર ડેકોરેશન છે. એકવાર જરૂરથી જોજો. જે લોકો નથી આવી શકતા એ આપણા વિડીયોના માધ્યમથી જોઈ લેજો, હિંડોળાના દર્શન કરી લેજો. આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો હિંડોળાનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ હિંડોળા માટે એક લાઈક કરી દો, કમેન્ટ કરી દો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને નાનું એવું સારું એવું કમેન્ટ કરી દો, ભગવાનનું નામ લખી દો કમેન્ટમાં. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.